સુરતમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈ કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પૂણા પોલીસે કીર્તિ પટેલ અને નયના બારૈયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આ ફરિયાદમાં સોશિયલ મીડિયા મારફતે બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસે આ મામલે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે। મળતી માહિતી મુજબ રાજુ ભમ્બર નામના વ્યક્તિની ફરિયાદના આધારે પૂણા પોલીસે કીર્તિ પટેલ અને નયના બારૈયા સામે ગુનો નોંધ્યો છે। આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને આ સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કીર્તિ પટેલે હંગામો મચાવ્યો હતો અને ગુનો દાખલ છે। પૂણા વિરુદ્ધ દાખલ કરવા છે, શું દાખલ કરવામાં આવ્યો છે? सूरत शहर के पूना पुलिस स्टेशन के विस्तार में एक जो फरियादी है राजू भम्बर, उन्होंने एक फरियाद दाखिल करवाया। इसमें आरोपी जो है कीर्ति पटेल और नैना बारैया है। जो फरियाद दाखिल हुआ है वो एक धार धमकी और आईटी एक्ट के कलम लगाया गया है। उसमें इसमें जो विगत है वो ऐसी है कि राजू भम्बर की जो वाइफ है उसको बदनाम करने के लिए सोशल मीडिया के अलग अलग पोस्ट जो शेयर किए जाते हैं और नैना बारैया और कीर्ति पटेल के द्वारा उनको त्रासित किया गया, उसके बिहार पे ये जो हमें पुरावा मिला है उसके तहत पे हमने फरियाद इसमें दाखिल किया है प्रिलिमिनरी, और इसमें और भी कुछ पुरावा मिलता है तो आगे भी सेक्शंस ऐड हम करेंगे। सर, इसने अरेस्ट किया है कीर्ति पटेल को? नहीं, ये जामीन पास का एक गुना है, इसमें हमने नोटिस देना है और हम नोटिस सर्व करेंगे। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज सूरत।